મિડ ડે ન્યૂઝ સાથે હું છું જિજ્ઞાસા। મિડ ડે ન્યૂઝમાં સૌથી પહેલા વાત કરવી છે કોની સત્તાની। જી હા, આજે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। ઝારખંડમાં બીજા તબક્કાનું આજે મતદાન યોજાયું છે, તો મહારાષ્ટ્રમાં આજે મતદાનની પ્રક્રિયા છે। મહારાષ્ટ્રમાં ધીમું તો ઝારખંડમાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। મહારાષ્ટ્રમાં જો 11 વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો 18.14% મતદાન નોંધાયું છે, એટલે કે આ વખતે જે મતદારો છે એમાં મહારાષ્ટ્રમાં થોડો રસ ઓછો ક્યાંક દેખાઈ રહ્યો છે, કેમ કે 11 વાગ્યા સુધીમાં માત્ર 18.14% જ મતદાન નોંધાયું છે। તો આ તરફ જો ઝારખંડની વાત કરવામાં આવે તો 11 વાગ્યા સુધીમાં 31.37% મતદાન નોંધાયું છે। મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો માટે મતદાન છે ચાલી રહ્યું છે। સીએમ એકનાથ શિંદે પરિવાર સાથે મતદાન કર્યું હતું અને એ સમયના આ દ્રશ્યો પણ આપ જુઓ કે સીએમ એકનાથ શિંદે પોતાના પરિવાર સાથે આવ્યા હતા અને તેમણે પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। સાથે સાથે મહારાષ્ટ્રમાં સેલિબ્રિટીઓમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સવારથી લઈને અત્યાર સુધીમાં અનેક એવા સેલિબ્રિટીઓ, ફિલ્મ નિર્માતાઓ, એક્ટ્રેસ કે જેઓ મતદાન કરવા માટે આજે પહોંચ્યા હતા, જેમણે પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ત્યારે આ દ્રશ્યો જુઓ કે જ્યાં સીએમ એકનાથ શિંદે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું, મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને સાથે સાથે જે પણ નેતાઓ ત્યાં મતદાન માટે આવતા હતા એ લોકોને પણ મતદાન માટેની અપીલ કરતા હતા। દેવેન્દ્ર ફડણવીસને પણ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, તેઓ પણ પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી કે જે આ વખતે ખૂબ જટિલ પણ માનવામાં આવે છે, કેમ કે જે રીતે અંદર પક્ષોમાં ફાટા પડી ગયા છે તેને લઈને પણ આ વખતે આ ચૂંટણી થોડી જટિલ માની શકાય છે, પરંતુ મતદાતાઓનો ઉત્સાહ છે ક્યાંક મહારાષ્ટ્રમાં ઓછો જોવા મળ્યો છે, કેમ કે 11 વાગ્યા સુધીના જો આંકડા પર નજર કરીએ તો માત્ર 18% જેટલું જ મતદાન મહારાષ્ટ્રમાં જોવા મળ્યું છે। તો બીજી તરફ આજે ઝારખંડમાં પણ બીજા તબક્કાનું મતદાન કે જ્યાં મતદાતાઓમાં ઉત્સાહ છે જોવા મળ્યો હતો। મહારાષ્ટ્રમાં કોની સત્તા બનશે તેના પર સૌની નજર છે। અનેક મોટા દિગ્ગજોના ચહેરા પર નજર રહેવાની છે। એકનાથ શિંદે હોય, શરદ પવાર હોય, ઉદ્ધવ ઠાકરે હોય, ફડણવીસ હોય કે અજીત પવાર હોય, આ તમામ ચહેરાઓ પર આજે સૌ કોઈની નજર છે અને સાથે સાથે જે પણ લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે એ મતદાન કરવાની પણ અપીલ કરી રહ્યા છે। जब महाराष्ट्र का निर्माण हो रहा था 60 साल पहले, हम उससे कहते हैं कि संयुक्त महाराष्ट्र का एक बहुत बड़ा संघर्ष था महाराष्ट्र बनाने के लिए। उस वक्त जो वोटिंग हो गया था महाराष्ट्र बचाने के लिए, वही आज भावना लोगों के मन में है। ये महाराष्ट्र का अदानी राष्ट्र नहीं होना चाहिए, अदानी राष्ट्र। इसलिए महाराष्ट्र को जिताने के लिए हमने ये वोटिंग किया है। तो અમારા સંવાદદાતા રજનીશ રંજન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ને આપણે જાણીએ કે મહારાष्ट्र में અત્યારે શું स्थिति है। रजनीश, जिस तरह से सुबह से आज से जो मतदान की प्रक्रिया चल रही है, पिछले हिसाब के मुताबिक देखें तो थोड़ा कम जो वोटर्स है उसमें उत्साह देखने को मिल रहा है, पर अभी आप क्या सिचुएशन वहां पर देख रहे हो? क्योंकि सुबह से देख रहे हैं कितने सेलिब्रिटीज पर आ गए हैं, वो भी अपना वोट डाल रहे हैं और सबको अपील भी कर रहे हैं। अभी क्या स्थिति है मतदान को लेके? बिल्कुल, देखिए सुबह से ज़रूर जो वोटिंग परसेंटेज है, जो टर्नआउट है, वो बहुत ज़्यादा उत्साहजनक नहीं था, लेकिन अब धीरे धीरे लोग अब घरों से बाहर निकलने लगे हैं और ऐसा लगता है कि शाम 5 बजे जब चुनाव आयोग की ओर से दिन भर का आंकड़ा पेश किया जाएगा तो वो थोड़ा बेहतर नज़र आएगा। निश्चित तौर पर लोग अपने घरों से बाहर निकल रहे हैं। इस वक्त मैं बारामती में हूं और आपको तस्वीर दिखाऊंगा। यहाँ पर भी बड़ी तादाद में लोग हैं जो अपने मताधिकार का इस्तेमाल करने के लिए पोलिंग स्टेशन के भीतर मौजूद हैं। और अजीत पवार जो यहाँ पर चुनाव लड़ रहे हैं, लगातार 1991 से वो यहाँ से विधायक रहे हैं और इस बार उन्हें अपने भतीजे से ही मुकाबला करना पड़ रहा है। वो भी जनता के बीच में जा रहे हैं। इस वक्त वो उद्योग भवन के भीतर हैं और बाहर निकलेंगे तो हो सकता है मीडिया कर्मियों से बातचीत करेंगे तो कहा यह जा सकता है कि बारामती जो है वो महाराष्ट्र विधानसभा का सबसे महत्वपूर्ण सीटों में से एक है, जहां शरद पवार की जो छवि है वो दांव पर लगी हुई है, क्योंकि उनके अपने पोते चुनाव मैदान में हैं, लेकिन दूसरी तरफ शरद पवार के भतीजे अजीत पवार उनसे मुकाबला कर रहे हैं। इसी तरह अलग अलग विधानसभा क्षेत्रों से जो जानकारी आ रही है, कई सीटें ऐसी हैं जहां पर महाविकास आघाड़ी और महायुति दोनों के कैंडिडेट
एक दूसरे के खिलाफ बहुत मजबूती से चुनाव मैदान में डटे हुए हैं और तमाम राजनीतिक दल अपनी अपनी ओर से जीत के दावे भी करते हुए नजर आ रहे हैं। तो इस वक्त विधानसभा चुनाव जो है वो आप कह सकते हैं कि शुरुआती 5 घंटे की वोटिंग हो चुकी है और अगले कुछ घंटे जो हैं वो बहुत ज़्यादा क्रूशियल हैं दोनों ही गठबंधन के लिए और तमाम राजनीतिक दलों के लिए। બિલકુલ રજનીશ, ધન્યવાદ। તો જે રીતે અમારા સંવાદદાતા વિગત આપી રહ્યા છે કે તેઓ અત્યારે બારામતી જે બેઠક છે ત્યાંથી એ દ્રશ્યો બતાવી રહ્યા હતા કે જ્યાં દિગ્ગજો મતદાન કરવા માટે પહોંચી રહ્યા હતા, સાથે સાથે શરદ પવાર માટે ક્યાંક પ્રતિષ્ઠાની પણ આ જંગ કહી શકાય બારામતીથી, કેમ કે એક ઇમોશનલ કનેક્શન એનસીપીનું ત્યાં રહ્યું છે, ખાસ તો શરદ પવારનું રહ્યું છે બારામતી બેઠક પરથી। ત્યારબાદ આપણે સેલિબ્રિટીઝની વાત કરીએ તો મુંબઈમાં જ્યારે મતદાન યોજાતું